હાલમાં દરેક વર્તમાનપત્રો, ટીવી ચેનલો, વેબસાઇટો અને સોશિયલ મીડિયા તથા સામાજિક વર્તુળોમાં એક જ વાત ચર્ચાય છે અને એક જ શબ્દ સંભળાય છે, તે છે મંદી. કોઈને પણ થાય કે આ મંદી છે શું? સામાન્ય માનવી માટે આ મંદીનો અર્થ શું છે? આ મંદી કેમ આવે છે અને ભારતમાં આ મંદી આવી તો આપણા જીવન પર તેની શું અસર થશે? હવે આ મંદી શું છે તે જોઈએ અને તેની આપણા જીવન પર પડનારી અસરને પણ જોઈએ તથા વર્તમાન ઘટનાક્રમની સાથે સાથે ઇતિહાસના પાનાઓ પર ફેરવી જોઈએ. મંદી શું છે? મંદીને સૌ સરળ શબ્દોમાં સમજીએ તો આ એવી પરિસ્થિતિ છે જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર સુસ્ત થઈ જાય છે. ટેકનિકલ રીતે કોઈ પણ દેશનું અર્થતંત્ર મંદીમાં ત્યારે આવેલું માનવામાં આવે છે જ્યારે દેશનો કુલ જીડીપી એટલે કે કુલ ઉત્પાદન સળંગ 6 મહિના સુધી ઘટે છે. આનો સીધો અર્થ એમ થાય છે કે કારખાનાઓમાં સામાન ઓછો બની રહ્યો છે, દુકાનોમાં વેચાણ ઓછું થઈ રહ્યું છે, લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે, નોકરીઓ ઘટી રહી છે. સામાન્ય માનવી માટે મંદીનો અર્થ થાય છે મોંઘવારી વધવી, નોકરીનો ભય અને ખિસ્સા ઉપર ભારે ભરખમ બોજ. મંદી કેમ આવે છે? મંદી આવવા પાછળ ઘણા કારણ છે, જેમ કે બજારમાં માંગ ઘટવી. હવે જો લોકો સામાન ખરીદવાનું બંધ કરવા લાગે તો કંપનીઓ ઉત્પાદન ઘટાડે છે. તેના કારણે કર્મચારીઓમાં છટણી શરૂ થઈ જાય છે. વૈશ્વિક સંકટ, યુદ્ધ અને રોગચાળાના પગલે મોટા દેશોના અર્થતંત્રમાં ઘટાડો. ઉદાહરણ તરીકે જોઈએ તો 2022થી ચાલતું રશિયા-યુક્રેન યુદ્ધ તેલ અને અનાજની કિંમતોને વધારી રહ્યું છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. બેંકોનું સંકટ. હવે જો બેંકો લોન આપવાનું ઠપ કરી દે અથવા તો દેવાળું ફૂકે તો કારોબાર ઠપ થઈ જાય. 2008ની વૈશ્વિક મંદી તેનું મોટું ઉદાહરણ છે. સરકારી નીતિઓ, વ્યાજદર વધારવા અથવા તો ખોટા આર્થિક નિર્ણયો લેવાના પગલાં પણ આ મંદીને આમંત્રણ આપે છે. ટ્રમ્પના ટેરિફનું મંદી સાથે શું જોડાણ? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને મંદી વચ્ચેનું જોડાણ ઘણા બધા આર્થિક પરિબળોને આભારી છે. આ પરિબળો વૈશ્વિકથી લઈને સ્થાનિક બાબતો પર અસર નાખી શકે છે. ટ્રમ્પે તેના બીજા કાર્યકાળમાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી. તેના હેઠળ અમેરિકા તે દેશો પર તેટલો જ વેરો લગાવે છે જેટલો વેરો તે અમેરિકન સામાન પર લગાવે છે. એપ્રિલ 2025 સુધી તેમાં ભારત પર 26%, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20% ટેરિફ સામેલ છે. તેનો હેતુ અમેરિકન ઉદ્યોગોને સંરક્ષણ આપવું અને વ્યાપાર ખાધમાં ઘટાડો કરવાનો છે, પરંતુ તેના પરિણામ મંદીને ટ્રિગર કરી શકે છે. ટેરિફના લીધે આયાતી સામાન મોંઘો થઈ શકે છે. તેના કારણે અમેરિકન ગ્રાહકોની ખર્ચ શક્તિ પણ ઘટી શકે છે અને આ ઉપરાંત મોંઘવારી વધી શકે છે. આના લીધે માંગમાં ઘટાડો પણ થઈ શકે છે, જે કંપનીઓના ઉત્પાદન અને નોકરીઓને પ્રભાવિત કરે છે. બીજી બાજુ અમેરિકન ટેરિફથી અસર પામનારા દેશો જેવા કે ચીને પહેલા જ ટેરિફ નાખી દીધો છે. તેના કારણે વ્યાપાર યુદ્ધ છેડાઈ શકે છે. તેના લીધે નિકાસ પર આધારિત અર્થતંત્રો જેવા કે ભારત જેવા દેશોમાં આઈટી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પણ ઠપ થઈ શકે છે. અહીં તે વાત નોંધવી જરૂરી છે કે 1929ની મહામંદી પહેલા સ્મૂથ હોલે ટેરિફ એક્ટે પણ આવી જ સ્થિતિનું નિર્માણ કર્યું હતું. તે સમયે કારોબાર 65% સુધી સંકોચાઈ ગયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે વર્તમાન ટેરિફથી અમેરિકામાં સ્ટેગફ્લેશન એટલે કે મોંઘવારીની સાથે ચુસ્ત વિકાસની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેના લીધે વૈશ્વિક પુરવઠા મોરચે અવરોધ આવતા ભારત જેવા દેશોમાં પણ મંદીની અસર જોવા મળી શકે છે. જોકે તેના અંગે એક દલીલ એવી છે કે આ નીતિ અમેરિકામાં લાંબા ગાળે ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ હાલના સ્તરે તો જોખમમાં જોઈએ તો મંદીની સંભાવના પ્રબળ છે. 1929ની મંદીની ઐતિહાસિક ઝલક. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી મંદી એટલે કે મહામંદી 1929માં આવી હતી. તેને ગ્રેટ ડિપ્રેશન પણ કહેવાય છે. તેનો પ્રારંભ અમેરિકામાં શેરબજારમાં કડાકો બોલવા સાથે થયો હતો. તે સમયે ઓક્ટોબર 1929માં વોલ સ્ટ્રીટમાં બોલેલા કડાકાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ મંદીની અસર આખા વિશ્વ પર થઈ હતી. ભારતમાં તે સમયે બ્રિટિશ શાસન હતું. આ મંદીએ ભારતીય ખેડૂતોને બરબાદ કરી નાખ્યા હતા. અનાજ અને કપાસની કિંમતો ઘટી ગઈ હતી. ખેડૂતોએ ઋણ ચૂકવવા માટે તેમનું સોનું વેચવું પડ્યું હતું. આ સોનાને બ્રિટને ખૂબ જ સસ્તામાં ખરીદ્યું હતું. શહેરોમાં નોકરીઓ ઘટી અને ગરીબી વધી હતી. આ મંદીમાંથી બહાર આવવામાં વિશ્વને એક દાયકાનો સમય લાગ્યો હતો અને બીજું વિશ્વયુદ્ધ આ મંદીના ઓછાયામાં જ થયું હતું. 2008ની મંદી શું હતી? 1929ની મહામંદીને ગ્રેટ ડિપ્રેશન તો 2008ની મંદીને ગ્રેટ રિસેશન કહેવાય છે.
અમેરિકામાં હાઉસિંગ માર્કેટમાં કડાકો બોલવાના લીધે આ મંદીનો પ્રારંભ થયો હતો. હવે સબપ્રાઇમ મોર્ગેજ સંકટે મોટી બેંકો અને નાણાં સંસ્થાઓને દિવાળું ફૂંકવાની ફરજ પાડી હતી. લેહમેન બ્રધર્સ જેવી મોટી નાણાં સંસ્થાએ દિવાળું ફૂંકતા લોકોનો મોટી નાણાં સંસ્થાઓમાં વિશ્વાસ ડગમગી ગયો હતો. તેના પછી આ સંકટ વિશ્વ સ્તરે ફેલાઈ ગયું હતું અને તેનું કારણ એ હતું કે અમેરિકન અર્થતંત્ર સાથે જોડાયેલા શેરબજાર, વેપાર અને રોકાણ તેનાથી અસર પામ્યા હતા. ભારત પર તેની અસર ઓછી પરંતુ ઉલ્લેખનીય થઈ હતી. તે સમયે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 9% ઉપર હતો, જે 2008 અને 9માં ઘટીને 6.7% ઉપર આવી ગયો હતો. આ કટોકટીના લીધે નિકાસ પર આધારિત સેક્ટરો જેવા કે ટેક્સટાઇલ, જ્વેલરી અને આઈટી પર તેની અસર પડી હતી, કેમ કે અમેરિકા અને યુરોપમાં માંગ ઘટી હતી. સેન્સેક્સ ઓક્ટોબર 2008માં 21,000થી ઘટીને સીધો 8,000 પર પહોંચી ગયો હતો, જેના કારણે રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. જો કે ભારતની મજબૂત સ્થાનિક માંગ અને બેન્કિંગ સેક્ટર પર ચુસ્ત નિયંત્રણ તથા સરકારના 1,86,000 કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજે દેશને મોટા નુકસાનમાંથી બચાવી લીધો હતો. આમ છતાં પણ નાના કારોબારો અને નોકરિયાતો પર તેની અસર પડી હતી. તેનું કારણ એ હતું કે વિદેશી રોકાણ ઘટ્યું હતું અને છંટણી વધી હતી. આ મંદીએ ભારતને તે શીખવાડ્યું કે વૈશ્વિક સંકટથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે, પરંતુ આત્મનિર્ભરતા અને નીતિગત પગલાં દ્વારા તેને અસરકારક રીતે સંભાળી શકાય છે. 2025માં આ મંદીનો સકંજો. હાલમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઘણા સંકટ મંડાયેલા છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે તેલ અને ગેસની કિંમત આકાશને સ્પર્શી રહી છે. અમેરિકા, યુરોપમાં વ્યાજ દર વધતા ત્યાંની કંપનીઓ રોકાણ ઘટાડી રહી છે. IMFએ ચેતવણી આપી છે કે 2025માં ઘણા દેશ મંદીની ઝપેટમાં આવી શકે છે. ભારત પર અસર. ભારતનું અર્થતંત્ર વિશ્વ સાથે જોડાયેલું છે, પરંતુ આપણી તાકાત સ્થાનિક વપરાશ છે. આપણા અર્થતંત્રનો 65% હિસ્સો સ્થાનિક બજાર પર આધારિત છે. છતાં પણ મંદીની અસર ઘણી રીતે થઈ શકે છે. ખર્ચ વધશે. મંદી આવશે તો દાળ, ચોખા, તેલ અને પરિવહન મોંઘું થશે. માસિક બજેટ પર પણ તેનો બોજ પડશે. નોકરીનો ડર. જો તમે નોકરિયાત છો તો છંટણીથી લઈને વેતન કાપનો ડર લાગશે. નાના વેપારીઓની દુકાનદારી મંદ પડી શકે છે. બચત પર અસર. બેંકોના વ્યાજ દરમાં વધારો થતાં લોન લેવી મોંઘી પડશે અને બચત કરવી મુશ્કેલ થશે. જીવનશૈલીના ખર્ચમાં કાપ. લોકો બહાર હરવા ફરવાનો ખર્ચ ઘટાડી શકે છે, નવી ચીજો ખરીદવાનું પણ ઘટાડી શકે છે. ભારતમાં અગાઉ આવેલી મંદી. ભારતમાં આ પહેલા 1958, 1966, 1979 અને 1991માં મંદી આવેલી છે. તે સમયે સરકાર પાસે ફક્ત 2 અઠવાડિયા ચાલે એટલી જ આયાત કરી શકાય તેટલો વિદેશી મુદ્રાનો ભંડાર હતો અને તેના પછી ભારતે તેનું અર્થતંત્ર ખોલવાનો નિર્ણય લીધો.